स्वयं हरिराय जी कहे छे ने, ढील कारज में है नहीं, विश्वास ही की ढील, गिरधर के दरबार में श्री हरिराय वकील। जो घણીવાર કેસ નબળો હોય ને, પણ વકીલ સારો મળી જાય ને તો જીતી જવાય। એમ છીન છીન में अपराध परत है। આપણે બધા તો કેવા અપરાધી છીએ, ડગલે ને પગલે અપરાધ કરીએ છીએ, ડગલે પગલે અપરાધોથી ભરેલા છે। मेरी कृति जिन नहीं देखो, अपनो बिरद विचारो। ठाकुर जी ने कहिए कि जितनी रवि छाया की कणी का इतने दोष हमारे। भगवदियों ने तो गाया है ना कि जितने रवि की किरणें हैं, सूरज की किरणें हैं, इतने हम में दोष भरे हुए। અને કોઈએ આટલા અપરાધ કર્યા હોય અને એવા વ્યક્તિને કોર્ટમાં ઉભા રાખો તો જજમાં કોણ છે? તો કે गिरधर के दरबार में ઠાકોરજીની અદાલત છે। અને અદાલતમાં આપણે બધા જ અપરાધીની ખુરશીમાં જ બેઠા છે। જજ બિરાજમાન છે એની સ્થાનમાં। આ કઠેડો अपराधीओ, पण अहिया वकील विराजमान छे श्री हरिरायजी। અને એટલું નિશ્ચિત છે કે ભલે અપરાધી અપરાધ કર્યા હોય ને આપણા વિરુદ્ધના બધા પુરાવાઓ હાજર છે, બધા પુરાવા હાજર છે, પછી એ અપરાધીને કોના ઉપર ભરોસો હોય? તો કે એના વકીલ ઉપર। કે જો વકીલ સારો મળી ગયો એ જીતાડી દેશે। તો હરિરાયજી કહે છે, ढील कारज में है नहीं, विश्वास ही की ढील, और गिरधर के दरबार में हरिराय वकील। हरिरायजी કહે છે કે 7 દિવસ સુધી આ કેસ ચાલશે અને તમારા બધાની પેરવી હરિરાયજી કહે છે કે હું પોતે કરવાનો છું। અને હરિરાયજીની સન્મુખ દર્શન કરીએ એટલે આપણને બધાને ભરોસો થઈ જાય કે હા, કેસ આપણે જરૂર જીતવાના, કારણ કે વકીલ બહુ મજબૂત મળ્યો છે। શ્રી હરિરાયજી રૂપી વકીલ આપણને મળ્યા છે। હા, પણ અપરાધીએ હાજરી આપવી પડ્યો। ગેરહાજર રહે તો પછી જજના ચુકાદાઓ બદલાઈ જાય। એટલે 7 દિવસ સુધી આ કેસ ચાલવાનો છે। જીવનમાં કરેલા સમસ્ત કર્મો અને આ 7 દિવસમાં ઠાકોરજીની આગળ નિર્ણય આવવાનો છે કે આને ફરી સંસારના એ ચક્રમાં ફસાવી દેવો કે આને હાથ પકડીને ખેંચીને મારી સેવામાં લઈ લેવો, મારા અલૌકિક પંથમાં આને લઈ લેવો, મારા ભક્તિના માર્ગમાં આને ચલાવવો। એનો ફેસલો થવાનો છે। ત્યાં ભાગવતજીમાં તો ધુંધકારી 7 ગાંઠનો વાસ ફાટ્યો, મુક્ત થયો। આપણે મુક્તિ નથી જોઈતી। મુક્તિ તો જેને જોઈતી હોય લઈ જાય। હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર। આપણે તો વારે ઘડી આવવું છે। આપણે તો આ માનવ દેહ જોઈએ છે, અને એ પણ ગમે ત્યાં નહીં, વૈષ્ણવના ઘરે આપણે તો જન્મ લેવો છે। અને આપણા માથે બિરાજતા ઠાકોરજીની આજ હાથોથી સેવા કરવી છે, આજ આંખોથી દર્શન કરવાના છે, આજ કરણથી આપણે કથા સાંભળવી છે અને વેણુનો નાદ સાંભળવો છે, આજ પગેથી દોડી દોડીને એની સેવાના આનંદ લેવાના છે। એટલે મારી કથામાં મર્યા પછીની વાત નથી। આપણે તો હમણાં શું કરી શકીએ છીએ, ભગવાને જે જીવન આપ્યું છે એનો ઉપયોગ શું કરી શકીએ છીએ એની વાત છે। મોટા ભાગના ધર્મોમાં, સંપ્રદાયોમાં ગયા પછી, મર્યા પછી ક્યાં જશો એની વાત છે, પણ આ માર્ગ તો મહાપ્રભુજીનો છે। આ માર્ગમાં મર્યા પછીની વાતો નથી। મહાપ્રભુજી કહે, મર્યા પછી તું ક્યાં જઈશ એની વાત નહીં, મારે તો તને જીવતા જીવસ વ્રજમાં જીવાડવો છે। મારે તો તને વ્રજવાસી બનાવવો છે, તારા ઘરને વ્રજ બનાવી તને વ્રજનો અનુભવ કરાવવો છે। આ વર્તમાનની વાત પુષ્ટિ માર્ગમાં છે, આજની વાત પુષ્ટિ માર્ગમાં છે। બાકી બધી જ જગ્યાએ મર્યા પછી આ લોક ને પેલો લોક ને આમ ગતિ ને પેલી ગતિ નાના હિસાબ, પુષ્ટિ માર્ગમાં એની વાત। પુષ્ટિ માર્ગમાં
આ જ જીવનને સાર્થક કરીને જવાનું. મરીને દુનિયા નહીં છોડવાની. મહાપ્રભુજી કે જીવીને દુનિયા છોડો. જીવનનો ઓડકાર લઈને જાઓ, જીવનનો આનંદ લઈને જાઓ. પ્રભુએ જે દેહરૂપી માનવ દેહરૂપી સાધન આપ્યું છે એના દ્વારા ભગવાનનો અનુભવ કરીને જાઓ. એકમાત્ર આ યોની એવી છે કે જેમાં પ્રભુની ભક્તિ થઈ શકે છે. બાકી બધી જ 83,99,999 એ તો ભોગ યોનીઓ જ છે. એમાં ક્યાં જીવ કંઈ કરે છે, એ તો ભોગવે છે. આ માનવ યોની એક એવી છે જેમાં કંઈક કરવાનો અવસર મળે છે. માનવની ઉપર દેવતા યોની છે, નીચે દાનવ યોની છે, અસુર યોની છે. એટલે માનવ યોની એટલે એક સંભાવના. એ દેવ પણ બની શકે અને દાનવ પણ બની શકે. એ જીવનને ઉન્નત કરી શકે ને જીવનનું પતન કરી શકે. માનવ યોની એટલે સંભાવના, એક મોકો, એક તક. અને તકને જે ઝડપી લે એ નીકળી જાય, એ પામી જાય. 7 દિવસ માટે આપ સૌને આહ્વાન કરું છું. આ એવો દિવ્ય ગ્રંથ છે જે શ્રવણ કરતા કરતા સર્વ લૌકિકતાનો નાશ થઈ જશે, અલૌકિકતાનો ઉદય હૃદયમાં થશે. ઠાકોરજી વિશેષ કૃપા કરે ત્યારે સત્સંગ આપતા હોય છે. પ્રભુને આપણી યાદ આવે ને અને એમને એમ થાય કે મારે આ ભક્તો જોડે થોડી વાર બેસવું છે, ત્યારે પ્રભુ આપણને કથામાં મોકલતા હોય. જીવ આવતો નથી, પ્રભુ એને ખેંચતા હોય છે. નહીં તો કેટલા કાર્યો છે આ સંસારમાં. એક વાત કહું, તમે બધા બહુ સારા છો. કેટલું બધું લૌકિક છોડી અને ઠાકોરજી માટે આવ્યા છો, સત્સંગ માટે આવ્યા છો, પ્રભુ માટે આવ્યા છો. આજ તો વૈષ્ણવતાના લક્ષણ છે. સંસારમાં આકર્ષણો ઘણા છે અને આકર્ષણોમાંથી નીકળવું, એ છોડીને પ્રભુ માટે આવવું, એ મોટી વાત છે. ભાગ્યશાળી છે આ મનોરથી પરિવાર જે નિમિત્ત બન્યો અમૃતનું પાન કરાવવા માટે. 7 દિવસ સત્સંગ અમૃતની પરબ અહીંયા ખોલી છે એમણે. જે તરસ્યા લોકો, જે પીપાસુ લોકો, જે ક્ષુધાતુર લોકો અહીંયા આવશે. આ પરિવાર દ્વારા અહીંયા સત્સંગની સુધાનું પાન એમને કરાવવામાં આવશે અને બધા માટે દ્વાર ખુલ્લા છે. એમ નથી કે આ આવી શકે, આ ન આવી શકે. આ તો પરબ છે, બધા માટે ખુલ્લું છે. જે પાન કરીને જશે એને કાલરૂપી વ્યાલ ગ્રાસ નહીં કરી શકે. પછી કલયુગ काल व्याल मुख ग्रास त्रास निर्णास हेतवे. भागवत जी ने भी कहा महात्म्य में कि काल रूपी व्याल जયારે જીવનો ગ્રાસ કરવા બેઠો છે, અઘોગતમ સાવૃતમ કલિભુજંગ માસાદિતમ જગદ વિષય સાગરે પતિતમ સ્વધર્મે રતમ યદિ ક્ષણ સુધા નિધિ સમુદિતોનુકંપામૃતાત અમૃત્યુમ કરોત્ક્ષરાણ અર્ણમસ્તુ મે તત્પદમ. સપ્ત શ્લોકીમાં ગુસાઈજી પ્રભુચરણ કહે છે, અઘોગતમ સાવૃતમ કલી ભુજંગ વાસાદિતમ. કલયુગ રૂપી ભુજંગે જ્યારે ગ્રાસ કર્યો છે જીવ, ત્યારે વલ્લભના નખચંદ્રમાંથી પ્રસરતો પ્રકાશ અને એ અજવાળે જે જીવો ચાલ્યા છે એ જ પરમપથને પામ્યા છે, પ્રભુને પામ્યા છે. 7 દિવસની આ દિવ્ય કથા સુંદર વાત કરતા શિક્ષાપત્રમાં હરિરાયજી ત્રીજા શિક્ષાપત્રમાં આજ્ઞા કરતા બોલ્યા, વન્નિવત ભગવદ ભાવ સત્સંગ વ્યવધાનતઃ નાશયેત સંશ્રુતિ યદ્વત પાત્ર વ્યવહિત જનમ. વન્નિવત ભગવત ભાવ. આપણો ભગવત ભાવ કેવો છે? અગ્નિ.
અને આ લૌકિકતા કેવી છે કે જલ જેવી. અને આપણે બધા જ જાણીએ છીએ કે અગ્નિ ઉપર જલ રેડો એટલે બધું જ બુઝાઈ જાય. અને આવું જ થાય છે આપણી સાથે. સેવામાં કલાક બેસીએ, સવારે પાઠ કરીએ, કીર્તન કરીએ, ભોગ ધરીએ, સામગ્રી સિદ્ધ કરીએ, ત્યારે ભાવ જાગે છે. પણ જ્યાં મંદિરના દરવાજા બંધ થાય એટલે આપણી વૈષ્ણવતાના દ્વારે બંધ થઈ જાય. અને જ્યાં સેવાની બહાર આવ્યા એટલે બધું જ હાવી થઈ જાય. માનો પેલા સળગતા અગ્નિ પર કોઈ પાણી ના રેડ્યું હોય. હરિરાયજી એ જ વાત કરે છે કે ભગવત ભાવ અગ્નિ જેવો છે ને લૌકિકતા જલ જેવી છે. અને જલને અગ્નિ પર રેડો એટલે અગ્નિને બુઝવી નાખે. હરિરાયજી કહે છે એ જ જળને, એ જ પાણીને કોઈ પાત્રમાં રાખી અને હવે અગ્નિ ઉપર મૂકો તો અગ્નિ એ પાણીને બાળી નાખે. એમ જ આખી સત્સંગ સભા છે એ પાત્ર છે. તમારી લૌકિકતા આ પાત્રમાં મૂકી રાખશો ને અને સત્સંગમાં બેસી જશો અને અહીંયાથી પ્રગટેલો અગ્નિ નિશ્ચિત હરિરાયજી કહે છે કે તમારા હૃદયમાં રહેલી લૌકિકતાને બાળી નાખશે. કારણ કે એ લૌકિકતા જ્યારે પાત્રની ભીતર આવી જાય, જલ અને અગ્નિમાં મૂકવામાં આવે તો અગ્નિ પાત્રમાં રહેલા જલને બાળી નાખતું હોય છે. એમ જ સત્સંગમાં જ્યારે જીવ આવીને બેસે ને, જો એકલા વાંચીએ બધું જ ઠીક છે, પણ નવદા ભક્તિમાં ક્યાંય વાંચન ભક્તિ નથી. પણ જ્યારે ગુરુજનોના સાનિધ્યમાં વૈષ્ણવની સાથે સત્સંગનું જ્યારે રસપાન કરવા આવીએ ત્યારે એની અલૌકિકતા કંઈક જુદી હોય છે. કારણ કે પ્રભુ જ્યારે પણ પધારે ત્યારે એ ભેદભાવ કરી શકતા નથી. આખી સભામાંથી કોઈ એક દૈવી જીવ કદાચ હોય અને પ્રભુ એના પર કૃપા કરવા માટે પધારે, પણ એ પધાર્યા હોય ને પછી એમ ના કહી શકે કે આના ઉપર કૃપા કરીશ ને બાકી બધા પર નહીં કરીશ. પછી તો એમને બધા ઉપર સમાન કૃપા કરવી પડે. એમ જ એકલા વાંચીએ તો આપણે એકલા ઉપર હોય, પણ જ્યારે સત્સંગ સભામાં બેઠા હોઈએ ત્યારે એવો ભાવ રાખીને બેસો, મારામાં તો કદાચ કોઈ યોગ્યતા નથી, પણ આ સભામાં કોઈ એક દૈવી જીવ પણ બેઠો હશે તો એની કાનીથી મારા ઉપર પણ કૃપા થઈ જશે. આ ભાવ. એમ કહેવાય કે તાનપુરા ઘણા બધા પડ્યા હોય રૂમમાં અને એકના તાર છેડો તો બાકી બધાના તાર આપમેળે રણકવા લાગે. એમ સત્સંગ સભામાં કોઈ એકનો એ તાર રણકે તો એના સંગથી બીજાના એ તાર રણકવા લાગતા. સંગની પણ મહત્તા છે, વાણીની પણ મહત્તા છે. યમુનાજી તો એ જ છે, પણ કેમ બ્રજમાં જઈને વિશ્રામ ઘાટે, ઠકરાણી ઘાટે, ગોવિંદ ઘાટે જ પાન કરવા જઈએ છીએ? કેમ દિલ્હીમાં નથી જતા? કેમ યમનોત્રીમાં નથી જતા પાન કરવા? કોઈ એમ કે હું યમુના પાન કરવા જઉં છું એટલું બોલે એટલે આપણે સૌ અચ્છા બ્રજમાં જાવ છો. એને તો કહ્યું નથી બ્રજમાં જઉં છું. અને યમુનાજીનો વિસ્તાર તો ઘણો લાંબો છે. એમ જ આ કથા પણ એવી છે. કયા ઘાટે, કોના માધ્યમથી, કોના મુખે, કોની સાથે આપણે પાન કરીએ છીએ એની પણ મહત્તા હોય છે, એની વિશેષતા છે. હરિરાયજીની વાણી છે અને શ્રી હરિરાય મહાપ્રભુજીની વાણી ક્યારે નિષ્ફળ ન જાય. શિક્ષાપત્ર આપ લોકો જાણો છો, એમ સંક્ષિપ્તમાં પરિચય આપો. એમ તો 41 શિક્ષાપત્રો છે. જો હરિરાયજીનો થોડોક પરિચય લીધા પછી આપણે શિક્ષાપત્રમાં પ્રવેશ કરીએ, જેથી જે નવા લોકો હોય એમને પણ હરિરાય મહાપ્રભુજીનો પરિચય થઈ જાય. કારણ કે આ શિક્ષાપત્રની મહત્તા અનેક પુષ્ટિ માર્ગના બહારના મહાત્માઓએ પણ ગાય છે. એમ કહેવાય છે કે ગાંધીજી જેમને ગુરુ માનતા એવા શ્રીમદ રાજચંદ્ર, એમની પાસે જઈને એમના શિષ્યોએ જ્યારે એમને કહ્યું કે કોઈ એક એવો ગ્રંથ ખરો કે જેને વાંચવાથી અમારા આત્માનું કલ્યાણ થાય,
ભગવત પરિચય થાય, અમારી અંદર ભક્તિનો ઉદય થાય તો અમને બતાવો. ત્યારે એમણે કહ્યું હતું કે પુષ્ટિ માર્ગમાં શ્રી હરિરાય મહાપ્રભુ રચિત શિક્ષાપત્રનું તમે વાંચન કરો. એક એવો દિવ્ય ગ્રંથ છે. અહીંયા કેવલ લૌકિક સદાચારની વાત નથી, અહીંયા આત્મા અને પરમાત્માની વાતો છે, ભક્ત અને ભગવાનની વાતો છે, આત્મોત્થાનની વાતો છે, ભગવત પ્રાપ્તિની વાતો છે, વૈષ્ણવી જીવનની વાતો છે. એક વૈષ્ણવનું જીવન કેવું હોય, એનું કર્તવ્ય કેવી હોય, એની ભાવનાઓ કેવી હોય, એનો વિચાર કેવા હોય, એનું આચરણ કેવું હોય, એનું ચિંતન કેવું હોય, આ સર્વને સાર રૂપે હરિરાયજીએ શિક્ષાપત્રમાં વર્ણિત કર્યું છે. પ્રત્યેક વૈષ્ણવના ઘરે શિક્ષાપત્ર બિરાજવું જોઈએ. તમને પછી પેલી પુસ્તિકા વિતરણ કાલે કરવામાં આવશે. એક નાનકડી પુસ્તિકા પ્રકાશિત આપણે કરી છે, જે બધાની પાસે શિક્ષાપત્રના શ્લોકો રહે, જેથી જ્યારે શિક્ષાપત્રનું અવગાહન કરવામાં આવે તો તમે પણ સાથે એ શ્લોકોને ગાઈ શકો. એટલે કાલે જ્યારે તમે કથામાં આવશો ત્યારે બધાને પુસ્તિકા આપવામાં આવશે. અને 7 દિવસ એને સાથે રાખવાની છે. 7 દિવસ લઈને આવશો, જેથી જ્યારે અહીંયાથી શ્લોકો ગવાય તો તમે સાથે અવગાહન કરી શકો. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સાક્ષાત પ્રભુના વદના અવતાર, મુખારવિંદનું સ્વરૂપ. 3 સ્વરૂપની ચર્ચા આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ્ય. આનંદ કહીને ગુસાઈજી કહે છે કે સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ, સાક્ષાત પ્રભુનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. પરમાનંદ કહીને કહે છે સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ શ્રી વલ્લભનું છે. અને શ્રી કૃષ્ણાસ્ય પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ, સાક્ષી સ્વરૂપ ભગવત લીલાઓના. આ 3 સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના છે. હમણાં એના ઉપર વિસ્તારમાં હું નથી જતો, કારણ કે આપણે તો હરિરાય મહાપ્રભુજી પર આવું છે. પણ કર્તાનો પરિચય ન કરીએ ને તો એની રચનાને પણ ન્યાય ના આપી શકે, એની ક્રિયાને પણ ન્યાય ના આપી શકે. એટલે કોઈની પણ રચનાને જોતા પહેલા એ કર્તાને ઓળખવું પડે કે કયા સ્ટેજ ઉપર, કયા માધ્યમ ઉપર છે, કઈ એની કેટેગરી, ક્યાં એની ચિંતન છે, કોણ છે એનું સ્વરૂપ. કારણ કે સ્વરૂપ જ્ઞાન વગર લીલા જ્ઞાન પણ થતું નથી. જો પ્રભુના સ્વરૂપની અલૌકિકતાને તમે ન જાણતા હો તો એની લીલાને પણ તમે ન ઓળખી શકો. પ્રભુની અલૌકિકતાને તમે ન જાણો તો એની લીલામાં રહેલી અલૌકિકતાને પણ ન ઓળખી શકો. અને એટલા માટે મહાપ્રભુજીના, શ્રી હરિરાય મહાપ્રભુજીના પૂર્વજોનું ચિંતન કરીએ. પુષ્ટિ માર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે. અને એવી કથા આપણે ત્યાં ગાવામાં આવતી હોય છે કે જ્યારે લીલામાં રાસ થતો હતો અને સ્વામીજીનું મુખ ઉદાસ જોયું, બ્રજ ભક્તો આવ્યા, યમુનાજીને વિનંતી કરી કે અમારા મનમાં મનોરથ છે કે આજે આપ સ્વામીજી બનો અને રાસ થાય. યમુનાજીએ કહ્યું કે પણ સ્વામીજીને ખબર પડશે તો નારાજ થશે. બ્રજ ભક્તોએ કહ્યું કે અમારો મનોરથ છે કે આજે આપ સ્વામીજી બનીને રાસ કરો. બ્રજ ભક્તોની વિનંતીને માન આપી શ્રી યમુનાજીને સ્વામીજી રૂપ ધારણ કરાવ્યું અને મહારાસ થયો. અને એનો ધ્વનિ પહોંચ્યો સ્વામીજી પાસે. સ્વામીજીને થયું કે મારા વગર મહારાસ. નારાજ થયા ને દોડતા દોડતા આવ્યા. બ્રજ ભક્તો ગભરાયા, અરે સ્વામીજીને ખબર પડશે તો આપણને શ્રાપ આપશે. ગભરાયા ને ફૂલોનું રૂપ ધારણ કરી માળા બની ઠાકોરજીની કંઠમાં બિરાજમાન થઈ ગયા. યમુનાજી ગભરાયા અને જલનું રૂપ ધારણ કરીને વહેવા લાગ્યા. અને સ્વામીજી ત્યાં પધાર્યા, જુએ તો ધૂળની ડમરીઓ ઉડી રહી છે. લક્ષણો બધા દેખાઈ રહ્યા છે કે અહીંયા રાસ થઈ રહ્યો હતો, પણ જોયું તો કેવળ ઠાકોરજી ઉભા છે. સ્વામીજીએ પૂછ્યું કે મારા વગર શું રાસ થઈ રહ્યો હતો? ઠાકોરજી કે ના, આપના વગર રાસ થાય, હું તો એકલો ઉભો છું. સ્વામીજીની દ્રષ્ટિ પડી ઠાકોરજીના કંઠમાં નવા ફૂલોની માળા ઉપર. અને સ્વામીજીને થયું કે આ વ્રજ ભક્તો માળાજી રૂપે બિરાજમાન થઈ ગયા, અહીંયા રાસ ચોક્કસ થતો હતો.
હાથથી જ્યાં માળા ખેંચી તૂટ પડી મોતીન કી માલા. માળા તૂટી વ્રજભક્તો ભૂતલ પર પડ્યા. ભૂતલ પર પડ્યા ને ત્યારે સ્વામીજીને થયું, અરે આ વ્રજભક્તો ભૂતલ પર મારે કારણે ગયા, હું પોતે ભૂતલ પર જઈશ અને લીલાથી વિખૂટા પડેલા જીવોનો ફરી લીલા સંબંધ કરાવીશ. અને આમ વિચાર કરી સ્વયં સ્વામીજી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર પધાર્યા અને પ્રત્યેક જીવોને જે જે દૈવી જીવો હતા એને બ્રહ્મ સંબંધ કરાવી ફરી લીલામાં અંગીકાર કરાવે છે. અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો. ગોપાલદાસજી કહે છે એને લીલામાં, લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી છે. આ દૈવી જીવોનો ફરી બ્રહ્મ સંબંધ દ્વારા ભગવત સંબંધ કરાવે છે. એવા શ્રી મહાપ્રભુજી, એમની ભગવત્તા અને એ જ શ્રી વલ્લભના ઘરે ત્યાંથી પંઢરપુર જ્યાંથી મહાપ્રભુજી પધાર્યા અને વિઠ્ઠલનાથજીએ વિનંતી કરી કે મારી તો ઈચ્છા, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તા, મારે તમારા ઘરે બાળક બનીને પધારવું છે. અને વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી સુ વાત, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તા. અને ત્યારે વિઠોબાજીને વચન આપ્યું છે. અને એ સમયે મહાપ્રભુજી પછી વિવાહ કર્યા, ચરણાટ પધાર્યા અને સ્વયં વિઠ્ઠલનાથજી મહાપ્રભુજીના ઘરે બાળક બનીને પધાર્યા. ગોપીનાથજી અને ગુસાઈજી બે લાલજી શ્રી મહાપ્રભુજીના થયા. વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર, નવ ઘનશ્યામ તમાલ, જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયા. બોલીએ ગુસાઈજી પરમ દયાલ કી જય. જો એક એક ગુણ હરિરાયજીની ભીતર છે, શ્રી વલ્લભની ભગવત્તા, શ્રી ગુસાઈજીની પરમ દયાલુતા. ગુસાઈજીને 7 લાલજી થયા, ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી, ઘનશ્યામજી. શ્રી ગોવિંદરાયજી દ્વિતીય લાલજી ગુસાઈજીના. અને એટલા સેવાના રસિક ગોવિંદરાયજી અહર્નિશ ભગવત સેવામાં બિરાજે. હરિરાયજીની ભીતર સેવા રસિકતા શ્રી ગોવિંદરાયજી માંથી પધારી છે. સ્વયં ગોવિંદરાયજીના વિવાહ નક્કી થયા. વિવાહ નક્કી થયા, દિવસ આવી ગયો અને વરઘોડાનો સમય થયો. ઘરના બધા જ લોકો ગોતે કે ગોવિંદરાયજી ક્યાં બિરાજ્યા છે, કોઈને મળતા નથી. આખી હવેલીમાં શોધખોળ શરૂ થઈ. અરે વરઘોડાનો સમય થઈ ગયો છે અને ગોવિંદરાયજી છે ક્યાં? શોધતા શોધતા દ્રષ્ટિ પડી, એક ખૂણામાં બિરાજીને આંસુ સારી રહ્યા છે. ગુસાઈજી પૂછ્યું, બાબા આપને લગ્નનો દિવસ છે, વરઘોડો નીકળવાનો છે અને આપ રડી રહ્યા છો, આવું કેમ? ત્યારે ગોવિંદરાયજી રડતા રડતા કહ્યું કે હમણાં વરઘોડો નીકળશે અને ઠાકોરજીના ઉત્થાપનનો સમય થઈ જશે અને આજની મારી ઉત્થાપનની સેવા ગઈ મારી, અને એ મારાથી સહન થતું નથી, એટલે મારા આંખમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. આવી સેવા રસિકતા શ્રી ગોવિંદરાયજી, પરમ સેવા રસિક.